હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ગણેશ ચતુર્થીનો લાસ્ટ દિવસ. તો આજે વિસર્જન છે અને ગણેશ ચતુર્થી બ્લોગનો પાર્ટ 3 છે. આ લાસ્ટ ડે. આજનો દિવસ છે ને કંઈક એવો હશે કે ના ખુશી હશે ના દુઃખ હશે, મતલબ ખબર નહીં, બહુ મિડલમાં દિવસ હશે. કેમ કે ક્યારેક ખુશ થાય, ક્યારેક દુઃખ થાય. ઓબ્વિયસ છે કે આપણને ન ગમે. ગણપતિ બાપ્પા આટલા દિવસથી આપણી સાથે રહ્યા હોય, 10 દિવસ આપણે એટલું ધામે ધૂમે લઈ આવ્યા હોય, ડેકોરેશન કર્યું હોય, એટલી મસ્ત વેઇટ કરતા હોય એની, અને 10 દિવસ તો ઘડીકમાં નીકળી ગયા, ખબર પણ ન પડી કે કેવી રીતના 10 દિવસ જતા રહ્યા અને વિસર્જનનો સમય આવી ગયો. ખબર પડે ને કે હવે વિસર્જનનો સમય આવે છે, એટલી જ ગણપતિ બાપ્પાની પ્રત્યે છે ને લાગણી એકદમથી વધી જાય છે. મતલબ ખબર નહીં શું યાર. અને એક બાજુ તો મારું રોવાનું ચાલુ હતું. રોવાનું એટલે હું એમ નહોતી રોતી, પણ મારા આંખમાંથી છે ને સતત આંસુ જતા હતા રૂકતા ઊભા જ નહોતા રહેતા, સતત આંસુ નીકળતા હતા. ખબર નહીં કેમ, મતલબ એવું નહોતું કે હું રોતી હતી કે મને દુઃખ એટલું પડી ગયું હું રોવા માંડી, એવી રીતના આંસુ નહોતા નીકળતા, બસ એમને જ આંસુ નીકળતા હતા. મૂવિંગ ઓન. તો બધા લોકો ફટાકડા ફોડતા હતા. અહીંયા હું તો ફટાકડા નહોતી ફોડતી, હું તો ગાડીમાં બેસી ગઈ હતી ગણપતિ બાપ્પાને લઈને, કેમ કે મારે જતા વખત એની સાથે વિતાવો તો એટલા માટે થઈને. પણ આમ પણ હું ફટાકડા નથી ફોડતી, આવા મોટા હું નાના ફટાકડા જ ફોડું છું. તો આ લોકોએ ફટાકડા ફોડા, એન્જોય કર્યું. અને સાથે અમે જેની વેઇટ કરતા હતા, મતલબ કે ભાઈ છે, એમના એક ફેમિલી છે, એમને પણ ગણપતિ લીધા હતા, તો એ લોકો પણ આવવાના હતા વિસર્જનમાં. તો એ લોકો પણ આવી ગયા, ને હવે અમે નીકળી પડશું ગણપતિ બાપ્પાના વિસર્જન માટે. અહીંયા અમે જોરોથી નારા લગાવશું ગણપતિ બાપ્પા મોરિયાના. તો તમે પણ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે ગણપતિ બાપ્પા મોરિયા. આજે છે ને મારી આંખને નોટિસ ના કરતા, કેમ કે રોઈને એકદમ નાની ઝીણી થઈ ગઈ છે. મને કેટલા લોકો હસાવવાની ટ્રાય કરતા, પણ હું હસતી જ નહોતી અને મારું મોઢું ચડેલું હતું. પછી છેલ્લે મેં થોડુંક મોઢું સરખું કર્યું મારું. આના ઉપરથી જ એક વાત ખબર પડે કે લાઈફમાં છે ને બધી વસ્તુ થાય, સુખ હોય તો દુઃખ આવે, દુઃખ પછી સુખ આવે, એ એક્સેપ્ટ કરી જ લેવાનું. તો તમે ખુશ રહી શકો અને જીવી શકો શાંતિથી. જેમ કે તમે અહીંયા જ એક્ઝામ્પલ જોઈ લો, આ લોકો છે ને 4 જણા હતા, બોયઝ મતલબ હતા, ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવા જતા હતા. આમની સાથે નથી કોઈ જાજા વ્યક્તિ, નથી કોઈ ગાડીમાં કે ચલો મોજ શોખથી જતા હોય, સ્કૂટરમાં જતા હતા, તો પણ કેટલા ખુશ છે. એનો મતલબ તમે જુઓ છો, તમે જ્યાં હોય, જેવી પરિસ્થિતિમાં હોય, અગર તમે ખુશ છો ને, તો તમે ગમે ત્યાં ખુશ રહી શકો છો. બસ તમારે ખુશ રહેવાની અંદરથી ઈચ્છા હોવી જોઈએ, તો તમે ખુશ રહી શકો છો. અને આ લોકો 4 જણા પણ હતા, તો પણ કેટલી મજા કરતી હતી. એના ઉપરથી છે ને એક વસ્તુ ખબર પડે કે તમારે છે ને 4000 લોકો કે 400 લોકોની જરૂર નથી. તમે એકલા પણ હોય, અને જો તમે ખુશ હોય ને, તો તમારી વધારે કોઈ લકી માણસ નથી દુનિયામાં. મૂવિંગ ઓન. એ લોકોને ખબર પડી કે હું વિડીયો બનાવતી, તો એ લોકો પણ દાંત કાઢવા માંડ્યા. તો પછી આપણે આગળ વધશું. અને આજ તો મેં પૂરો સનસેટ જોયો છે. બાય ધ વે, મોટિવેશન તો હું સારી એવી સ્પીચ દઈ શકું છું. અગર કોઈને મોટિવેશનની કમી લાગે ને, તો મને કહી દેજો, મોટિવેશનની સ્પીચ આપી દઈશ, જેથી કરીને તમારા જીવનમાં થોડોક ઉત્સાહ આવી જાય ને તમે થોડુંક કામ કરવા માંડો. પછી અમે હું ને ભાઈ મસ્તી કરતા હતા. તમને ખ્યાલ હોય તો ઘણી બધી રીલ્સ એવી બને છે કે એમાં છે ને ખાલી જયદેવ એવું જ બોલાય. તો હું ને ભાઈ બસ એના ઉપર જ મસ્તી કરતા હતા. અને સાથે અહીંયા છે મારા ગણપતિ બાપ્પા પ્યારા બિચારા ફૂલથી આખા ઢકાઈ ગયા હતા, કેમ કે અમે એટલી બધા ફૂલ માળા લઈ આવ્યા હતા એમના માટે. તો બિચારા એટલા બધા ઢકાઈ ગયા છે, અને બધા આવતા હોય તો એ પણ ચડાવતા હોય માળા, એટલા માટે. અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં છે ને ગણપતિ બાપ્પાની મતલબ વિદાય વિસર્જન કરે છે. એકદમ ઢોલ નગાડા ડીજે વીજે લગાવ્યા એવા છે, અને ગરબા રમે છે બધા. અને આમ જ વિસર્જન કરવું જોઈએ, ખુશીથી મજા આવે બધાને. કોણ બોલે છે આ, કોણ બોલે છે? મૂવિંગ ઓન. આગળ જઈને જોયું તો ઘણો બધો ટ્રાફિક થઈ ગયો હતો. ગજબ ટ્રાફિક થઈ ગયું હતું. અમને પહોંચવામાં બહુ બધી વાર લાગી ગઈ હતી. અને જેટલા પોલીસવાળાઓ પણ આજે સેવા આપી રહ્યા છે ને હર જગ્યાએ, એના માટે છે ને મારા તરફથી તો થેન્ક યુ સો મચ કે તમે આટલી બધી સેવા કરો છો લોકોની, અને આટલું ક્લીન રખાવો છો ટ્રાફિક, એના માટે થેન્ક યુ. અમે આગળ વધ્યા, અને આગળ વધીને છે ને જોવો, પહેલાં તો હું અને અહીંયા છે ને અમે લોકો ટ્રાફિકમાં ઊભા હતા ને, તો આવી રીતના અહીંયા એક આ લેડી ઊભા હતા, મતલબ એવી રીતે ઊભા હતા કે જાણે ઓલું ભૂત ના ઊભું એવી રીતના. કારણ કે અમે છે ને હમણાં જ ભૂતનું કંઈક મૂવી આવ્યું હતું ને, તો એના ઉપરથી એવું જ લાગતું હતું જાણે ભૂત ઊભું હોય. તમે જોવો, પણ દૂરથી એવું જ લાગે ને, એકદમથી આમ ખાલી કાળું કપડું ને એવી રીતના દેખાય સાઈડમાંથી, તો એવું જ લાગતું હતું કે ભૂત છે. તો આગળથી પણ ગાડીમાંથી બીજાના ફોન આવતો હતો કે આ જોયું લેડીને તમે. તો બધા મસ્તી કરતા હતા એવી રીતના. અને પછી જ્યારે છે ને થોડી વાર પછી જ્યારે કોઈ આવ્યું ને, ત્યારે એમની સાથે પાછા વળ્યા ને, તો બધાને ખબર પડી ગઈ કે નહીં, હા એક મતલબ લેડી જ છે અહીંયા. તો બધા દાંત કાઢતા હતા, મસ્તી કરી બધાએ. અને પછી ત્યાંથી આપણે આગળ વધશું, અને પહોંચી ગયા છીએ આપણે જ્યાં વિસર્જન કરવાનું છે એ જગ્યાએ. સાંજ થઈ ગઈ છે ને, તો પણ જો કેટલી ભીડ છે અહીંયા. અને જે બહુ મોટા ગણપતિઓ હોય ને, તો એમના માટે પણ અહીંયા ક્રેન ને એવું બધું રાખેલું છે, જેથી કરીને એનું વિસર્જન પણ સારી રીતે થઈ જાય. અને અહીંયા છે ને તલાબ જેવું મતલબ બનાવવામાં આવ્યું છે, તો તમે એની અંદર વિસર્જન કરો ને તો સારી રીતે પીગળી જાય, મેલ્ટ થઈ જાય, એટલા માટે. અને હું તમને છે ને એક વાત કહેવા માંગુ છું કે જો તમે ગણપતિ બાપ્પા લેતા હોય, અગર નથી લેતા તો ઓકે, તમારે જે પણ ઓળખીતું હોય કે ફ્રેન્ડ્સ હોય કે ગમે તે હોય એને સજેસ્ટ કરજો તમે. હું તમને એક વસ્તુ સજેસ્ટ કરીશ કે જે પણ ગણપતિ લેતા હોય ને એને પ્લીઝ એવું કહેજો કે માટીના ગણપતિ લે, પીઓપીના ગણપતિ નો લે. થાય કેવું કે પીઓપીના ગણપતિ છે ને એ જલ્દીથી ઓગળે નહીં, ક્યારેક કોકનો હાથ તૂટી જાય, ક્યારેક પગ તૂટી જાય, અને સારી રીતે મેલ્ટ નથી થતા. માટીના હોય ને તો સારી રીતે મેલ્ટ થઈ જાય છે. અગર નાના હોય તો એક દિવસની અંદર જ મેલ્ટ થઈ જાય, અને થોડા મોટા હોય ને તો 2 થી 3 દિવસ વધે
ગણપતિને મેક્સિમમ 5 દિવસ એની અંદર તો મેલ્ટ થઈ જ જાય. તમે જો ખાલી સારું દેખાડવા અને મોજ મજા કરવા માટે ગણપતિ લઈ આવતા હોય ને પીઓપીના તો ન લઈ આવતા. પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે પીઓપીના ગણપતિ ન લઈ આવતા. અગર તમારે લાવવા છે ગણપતિ તો તમે માટીના ગણપતિ લઈ આવો. એની સાઇઝથી કોઈ મેટર નથી કરતું, નાનું હોય મોટું હોય એનાથી કોઈ મતલબ નથી, પણ માટીના ગણપતિ લઈ આવો. પહેલી વાત અલગ હતી કે પહેલાંના સમયમાં પીઓપી જ મળતું હતું, માટી નહોતું મળતું, પણ હવે અવેલેબલ છે માર્કેટમાં કે માટીના ગણપતિ છે આપણી પાસે. તો જ્યારથી એટલીસ્ટ માટીના ગણપતિ ચાલુ થાય ત્યાંથી તો તમે ચાલુ કરી દો ગણપતિ લાવવાના. અમે પણ પહેલાં લઈ આવતા હતા ત્યારે અમને ખ્યાલ નહોતો કે પીઓપીમાં આવું બધું થાય છે. જ્યારે ખબર પડી એના પછીથી અમે ખાલી માટીના જ ગણપતિ લઈ આવ્યા છે. એના પછી અમે ક્યારેય પણ પીઓપીના ગણપતિ લાવ્યા જ નથી. તો એ વસ્તુ જરૂરથી ધ્યાનમાં રાખજો. મૂવિંગ ઓન, આગળ વધીએ અને હું આવી ગઈ છું ગાડીમાંથી બહાર. ગણપતિ બાપાને બધાને અહીંયા ગોઠવી દીધા છે અને હવે અહીંયા કરશું આરતી. તો બધા બહુ જાજા લોકો મેં ભેગા થઈ ગયા હતા, કેમ કે અમારા લોકો પણ, અમારા ફેમિલી લોકો, અમારા ફ્રેન્ડ્સ વગેરે પણ હતા. પછી જે ભાઈના ફ્રેન્ડ ને એ લોકો હતા તો એમના પણ ફેમિલીને બધા હતા. પછી જે એમની સાથે બીજા જેના ગણપતિ હતા તો એમના પણ ફેમિલી રિલેટિવ ફ્રેન્ડ્સ વગેરે હતા. તો બહુ બધા અમે જાજા ભેગા થઈ ગયા હતા. પછી બધાએ પૂજા કરી, એટલે ખાસો એવો સમય અમારો અહીંયા નીકળી ગયો હતો. અહીંયા પપ્પા અને ભાઈ પણ પૂજા કરે. મારો મમ્મીનો ખબર નહીં, હું વિડીયો લેતા ભૂલી ગઈ કે મળતો નથી, રામ જાણે. તો બસ અહીંયા અમે લોકોએ બધાએ લાસ્ટવાળી આરતી પૂજા કરી. સૌથી અઘરો પાઠ આવી ગયો છે કે ગણપતિ બાપાની વિદાય કરવાની છે, ટાટા બાય બાય કરવાનું છે, જે મને જરા પણ પસંદ નથી. જેવી રીતે તમે વિડીયોમાં જોયું ગણપતિ બાપાના નારા લગાવ્યા ઢોલ નગાડાની સાથે અને ગણપતિ માટે આગળ અમે નીકળ્યા. અને અહીંયા ભાઈએ શૂઝ ઉતાર્યા હતા તો મેં પકડી લીધા, કેમ કે એમના હાથમાં ગણપતિ ભગવાન હતા તો ચપ્પલ તો પહેરાય નહીં એટલા માટે. પછી અમે અહીંયા ટેબલ ઉપર રાખ્યા અને અહીંયા મમ્મી અહીંયા આવી રીતના કહેવાય કે જ્યારે છે ને એને કાનમાં લાસ્ટમાં જતા હોય ને ત્યારે કાનમાં તમે માંગો ને એટલે તમારી વિશેષ હોય ને ટૂંકમાં એ કહી દેવાનું ગણપતિ બાપાને એવી રીતના. તો બધા એ વસ્તુ કરી અને પછી અહીંયાથી છે ને આ બધા હાર વગેરે છે ને કાઢી નાખવા લોકો, કેમ કે પાણીમાં અંદર વિસર્જન કરવા જાય ને તો આ લોકો અહીંયા બધું કાઢી લે છે પહેલાં જ. અને આવી રીતે તમે ખેસ કે કાંઈ પણ ચડાવ્યું હોય ને એમાં કપડું કે કાંઈ પણ એની ઉપર ડેકોરેશનનું તો એ બધું પણ એ લોકો કાઢી લેશે. જે અહીંયાથી આ ભાઈ લઈને બીજા ભાઈને અંદર આપશે, જેથી કરીને અંદર વિસર્જન કરશે. અને આ ભાઈએ અમને કીધું હતું કે છે ને તમે એના હાથમાં પોટલી આપજો. અને એ ભાઈ અહીંયાથી એટલું ઘા કરી દીધું, મને એટલો ગુસ્સો આવ્યો 2 મિનિટમાં. તે કેમ થયું કે હું શું કરું આનું. પછી મેં કીધું કે ચલો આજે રિલેક્સ, આજે ગુસ્સો નથી કરવાનો આપણે, આપ પણ આવું થોડી કરવું જોઈએ યાર, તમે જ કહો આવું થોડી કરાય. તો આપણે આગળ વધી. અહીંયા ગણપતિ બાપાને 3 વાર પાણીમાં ડૂબકી લગાડ્યું, પછી એમનું વિસર્જન થયું. તો એવી રીતના બધી પ્રોસેસ જેમ થતી હતી એમ જ કરી આ લોકોએ. મેં એમને બારું ભરીને ભાઈ ભાઈ કહી દીધું, કેમ કે આની અંદર કોઈ પણ માણસને અહીંયા જવું અલાઉડ નથી. તે ત્યાંના જે ગવર્મેન્ટના લોકો હોય એ જ લોકો ખાલી ત્યાં અંદર જાય છે, બીજા કોઈ અંદર નથી જતા. તો તમે એમને જ આપવાની રહે, તમે વિસર્જન ન કરી શકો જઈને. અને અત્યારે તમારી ફિલિંગ એવી થઈ ગઈ હતી, મતલબ કે હું બહુ ખુશ પણ નહોતી અને હું બહુ દુઃખી પણ નહોતી, ખબર નહીં, આ મિક્સ એકદમ ફિલિંગ એકદમ મિક્સ થઈ ગઈ હતી ફિલિંગ. મૂવિંગ ઓન, તો હું જે તમને કહેતી હતી ને કે ક્રેનમાં આવી રીતના ગણપતિ બાપાનું વિસર્જન થાય, એ તમે જોઈ લો. અહીંયા આ છે ને 2 ક્રેન છે અહીંયા. તો મોટા ગણપતિ હોય ને એને આવી રીતના અંદર અહીંયા રાખે. અહીંયા નીચે તાલાબ જેવું છે, એની અંદર પાણી જ છે, એની અંદર પણ ત્યાં ગણપતિ બાપાને અંદર વિસર્જન કરાવી દેનું. અને આ જોવો ચાંદામામાં કેટલા સરસ મજાના લાગે છે. અને અહીંયા હું ગણપતિ જોવામાં રહી ગઈ, તો અહીંયા જોવા એક આ બીજા ગણપતિ આવ્યા, પછી આ પાછા ઓર એક ગણપતિ આવ્યા ને એક ગણપતિ આ બાજુ ગયા, શાયદ એ મોટા હશે એટલે એ બાજુ ગયા. અને આગળ જોયું ને તો નકરું પબ્લિક આવતું જ જતું ખતમ જ નહોતું થતું. અને આ છે ને જગ્યા આખી ગવર્મેન્ટે બનાવેલી છે આપણા, તો તમે ત્યાં ફ્રી ઓફ કોસ્ટ છે, એનો કોઈ કોસ્ટ નથી. બધાની સેફટીને ધ્યાનમાં રાખીને આ વસ્તુ બનાવવામાં આવી છે, તો એ મસ્ત વસ્તુ કરી છે એક. ત્યાંથી હું આગળ આવી અને મેં જોયું, કેમ કે હું ગણપતિ જોવામાં પાછળ રહી ગઈ હતી ને, તો હું અહીંયા આવીને જોઉં છું ને તો અહીંયા બધા ગરબા રમતા હતા. ગુજરાતી કીધું એટલે પતી ગયું. ગુજરાતીમાં સુખ હોય કે દુઃખ હોય, ગરબા રમવાનું ચાલુ થાય એટલે ગરબા તો રમવા જ પડે, એ તો જરૂરી જ છે, મેન્ડેટરી. તો અહીંયા ભાઈ અને ભાઈના ફ્રેન્ડ્સ અને એમના જેટલા પણ ફેમિલીમાં જે મેં તમને કીધું એમ કેટલા બધા ભેગા થઈ ગયા હતા, તો બધા લોકો અહીંયા ગરબા રમતા હતા, બધા બોયઝ ભેગા થઈને. બાકી બધા અમુક હતા જે લેડીઝ હતી એ બધી સાઈડમાં ઊભી રહી ગઈ હતી, કોઈ રમતું નહોતું. તો પછી બધાને પરાણે કીધું કે રમો 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 એવી રીતના. તો પછી અમે 1-2 રાઉન્ડ લગાવી જ લીધા. થોડુંક જ રાઉન્ડ લગાડ્યું હતું નાનું એવું, કેમ કે આમ તો મારું મન નહોતું, કેમ કે વિસર્જન કર્યું હતું, પણ એક બાજુ ગરબા વાગતા હતા તો એમ પણ થોડુંક આમ થતું હતું, એટલે પછી 1 રાઉન્ડ લગાવી જ લીધું. મેં પપ્પાને ફોન આપી દીધો હતો કે તમે વિડીયો બનાવી લેજો, તો અહીંયા અમે લોકો 1 રાઉન્ડ લગાવી દઈએ તો તમે વિડીયો રેકોર્ડ કરી લ્યો એટલા માટે થઈને. તો એમાં ભાઈને એના ફ્રેન્ડને બધા લોકો મસ્તી મજાકે ચડી ગયા હતા, એકદમથી મસ્તી કરવા માંડ્યા હતા બધા જ લોકો. અને હા, મને એ પણ કહો, શું તમને ગરબા ગમે છે કે નહીં? તમે રમવા જાઓ છો ક્યાંય ગરબા? અને તમે કયા સિટીથી છો એ પણ મને કોમેન્ટ કરજો. કેમ કે છે ને હર જગ્યાના ગરબા અલગ હોય. ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ અલગ અલગ ગરબા થાય છે, જેમ કે અમારા રાજકોટ કાઠિયાવાડીના ગરબા અલગ હોય છે, અમદાવાદના ગરબા અલગ હોય છે, વડોદરાના ગરબા અલગ હોય છે, અને સુરતના પણ સ્ટેપ્સ અલગ હોય છે. એ પ્રમાણે ગરબા અલગ હોય છે બધાના. પછી થોડા ગરબા રમીને અમે લોકો નીકળી ગયા હતા ઘર બાજુ. અને ઘર બાજુ જતાની સાથે જ મને હું પાછી સેટ થઈ ગઈ હતી, કેમ કે હું જ્યારે આવતી હતી ત્યારે મારા ખૂણામાં ગણપતિ બાપ્પા હતા અને જાતી વખતે નથી, તો મને પાછું મતલબ હું સેટ થઈ ગઈ હતી થોડી. હજી તો જસ્ટ હું નીકળી છું, મને અત્યારથી જ ગણપતિ બાપ્પાની બહુ યાદ આવવા માંડી છે. હું બહુ મિસ કરું છું. ઘરે જઈને તો મારી શું હાલત થશે. અમે લોકો નીકળી ગયા હતા ઘર બાજુ ને, તો આ
લોકો છે ને આ લોકોને ખબર નહીં શું પ્રોબ્લેમ હશે, એવા કાતર મારીને મારી સામે જોતા હતા. ભાઈ છે ને અંદર ગરબા વગાડતો હતો ફૂલ મ્યુઝિકમાં, તો આ લોકો મારી સામે કાતર મારતા હતા અને હું સામે કાતર મારતી હતી. મેં કીધું તમે મારો તો હું કાતર મારીશ. હવે એને મૂકો તડકે ને અમે લોકો જાશું ઘરે. બાકી તમે કહો કે તમને વિડીયોઝ કેવા લાગ્યા, તમને ગણપતિના પાર્ટ કેવા લાગ્યા, બધા મને કોમેન્ટ કરીને કહેજો. અને બધાની નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે તો તમે ત્યાંથી જોઈ લેજો. બાકી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આપણે મળશું નવા વિડીયોઝની સાથે. ત્યાં સુધી બાય બાય, અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. ઓકે, બાય બાય.